રામ રામ મોગી બેન. જય શ્રી કૃષ્ણ. આવો આવો અર્જુનભાઈ, બેસો. રામ રામ બેટા. કેમ છે વેવાણ? બધું ઠીક છે ને? હા બસ ઠીક છે. શીતલ અને રજનીની સગાઈની તૈયારી કરી રહ્યા છે. આ તો રામનવમી હતી ને, એ ગામમાં દર્શન કરવા આવ્યો હતો. મને થયું કે ચાલો વેવાણને મળી લઈએ. કેમ છે શીતલ બેટા? બસ મજા. જુઓ વેવાણ, તમે બિલકુલ ચિંતા ન કરતા. આ સગાઈનો પ્રસંગ આપણે શાંતિથી ઉકેલી નાખીશું. અને હજુ પ્રસંગને તો ઘણી વાર છે, 15 દિવસ બાકી છે. બધુંય થઈ જાય તમ તારે. આ શુભ પ્રસંગે શીતલના પપ્પા હોત ને તો બહુ સારું થાત. મમ્મી, એટલે જ મેં અને રજનીએ અમે કોલેજ કરતા હતા ને ત્યારથી જ લગ્નનું નક્કી કરી રાખેલું. એટલે અમે લગ્ન પણ સાદાઈથી અને સમૂહ લગ્ન જ કરીશું. અને એટલા માટે તો વેવાણ હું અહીં આવ્યો છું. આ સગાઈની વ્યવસ્થાની ફિકર તમારે જરાય કરવાની જરૂર નથી. એ બધી જ વ્યવસ્થા હું કરી આપીશ. તમારી વાત સાચી છે, પણ મારે ક્યાંક ખરીદી કરવા જવું હોય ને તો મારા ઘરના કુટુંબના દેરાણી જેઠાણી મારી હારે કોઈ નથી આવતું. કોકને રેણિયા કટિંગ કરવું હોય છે કે કોકને સ્ટોન ટાંકવા કે ધાગા કટિંગ કરવા હોય છે. હું તમારી મનોવ્યથા સમજી શકું છું. પુરુષ વગરનું ઘર ચલાવવું ખૂબ જ કઠણ હોય છે. એમ જ સ્ત્રી વગરનું જીવન પણ આસાન નથી હોતું. બાપુજી, મમ્મી, મેં અને રજનીએ ઘણું મનોમંથન કર્યા બાદ આ જ વિચાર્યું છે. કારણ કે મારે પપ્પાની ખોટ છે અને રજનીને એના મમ્મીની. દીકરા, આ બધા તો નિયતિના ખેલ હોય છે, જેમાં માણસ માત્ર કઠપૂતળી બનીને જીવનના રંગમંચ પર પોતાની કળા દર્શાવતો હોય છે. બાપુજી. હા દીકરા, તમે આ પ્રસંગની જરા પણ ઉપાધિ ન કરતા. એ બધી જ વ્યવસ્થા થઈ જશે. શું થયું બાપુજી? દીકરા શીતલ, અરે બાપુજી, કેમ રડો છો? કેમ કંઈ બોલતા નથી? શું કંઈ પ્રોબ્લેમ છે? હું ને રજની તો સવારે સાથે હતા, પણ સવારે તો કંઈ પ્રોબ્લેમ નહોતો. એવું નથી દીકરા, પણ આજે તો મને એક વાત કરવા જઈ રહ્યો છું. આ વાતમાં તું મને એક પણ પ્રશ્ન ના પૂછતી. કેમ, કારણ, શા માટે? હું એક પણ પ્રશ્નનો જવાબ નહીં આપી શકું. એક પ્રશ્નનો જવાબ નહીં આપી શકું. પણ બાપુજી, કંઈક માંડીને તો વાત કરો તો મને ખબર પડે ને. બેટા, હું તને મારી દીકરી જ માનું છું, પણ મારી એક વાત માની લે. મારા દીકરા રજની સાથે તું સગાઈ નહીં કરતી. શું વાત કરો છો બાપુજી? હા દીકરા, હું જો રજનીને કહીશ ને આ વાત, તો એ વાત નહીં માને. એ કંઈક અવળું પગલું ભરી બેસશે, અને મને એનો જ ડર છે. પણ બાપુજી. દીકરા, હું તને તારા કોઈ પણ પ્રશ્ન જવાબ આપી શકું એમ નથી. રજની મા વગરનો મોટો થયો છે. જો હું એને ના કહીશ ને તો એ આઘાત સહન નહીં કરી શકે. માટે તું જ એને ના કહી દે. પણ બાપુજી, મારો વાંક શું છે એ તો મને કયો. વાંક ક્યારેય કોઈનો હોતો નથી દીકરા. ક્યારેક આપણા નસીબ જ એવા હોય છે, કડવા અને ખારા. હું એક દીકરીને વિનંતી કરી રહ્યો છું
એક બાપ દીકરીનું ક્યારેય ખરાબ ન વિચાર. બાપ તો હંમેશા દીકરીનું સારું જ વિચારે ને. પણ બાપુજી, માત્ર 2 દિવસની વાર છે સગાઈ. હું કેવી રીતે સમજાવીશ રજનીશને? પણ દીકરા, તું સમજદાર છો અને મને પૂરી ખાતરી છે કે તારી વાત રજની માનશે. અને મને પૂરો ભરોસો છે કે તું એક તારા બાપુજીનું વેણ નહીં ટાળે. મહેરબાની કરીને આ બધું સાચવી રહી છે દીકરા. મારા તો કરમ ફૂટી ગયા દીકરા. બાપુજી, આ તમે મને કયા ધર્મ સંકટમાં નાખી? હું કેવી રીતના રજનીશને સમજાવીશ? અમે બંને એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ બાપુજી, બહુ જ. બાપુજી, જેવી ઉપરવાળાની મરજી. કદાચ મારા નસીબમાં તમારી સેવા કરવાનું નહીં લખ્યું હોય. મને હજુ પણ વિચાર આવે છે કે તે સમયે મેં કોઈને પણ કીધા વગર જે પણ કંઈ કર્યું હતું તે સારું હતું કે ખરાબ? બાપુજી, તમે મારા પિતાની જગ્યાએ છો, તમે મન પર ન લ્યો. પણ બાપુજી, ત્યારે તમે મને પ્રશ્ન પૂછવાની ના પાડી હતી. હવે આજે તો મને કહો કે રજનીના મૃત્યુનું કારણ શું છે? મારો દીકરો આઈપીએલના સટ્ટામાં ચડી ગયો હતો અને એની આદત ખરાબ થઈ ગઈ હતી. જો તું મારા ઘરની લક્ષ્મી બની હોત ને તો હું સૌથી ભાગ્યશાળી બાપ હોત દીકરા. આ દારૂ, ડ્રગ્સ, સિગરેટના વ્યસનને કારણે રજનીને કેન્સર થયું હતું. કેન્સર. દીકરા, હું તને માંડીને વાત કરું છું. એ હારું, તારે જય શ્રી કૃષ્ણ. આવ રાજા. કાકા, અજય કાકા. તું કેમ આમ હાફળો ફાફળો થઈ ગયો છે ભાઈ? કાકા, હું દવાખાને ગયો હતો, ડૉક્ટરને મળ્યો, પણ કહેતા મારી જીભ નથી ઉપડતી કાકા. પણ શું છે? કાકા, મારો મિત્ર આઈપીએલના સટ્ટામાં ભેળવાઈ ગયો છે અને એના લીધે એ દારૂ, ડ્રગ્સ અને સિગરેટનો વ્યસની બની ગયો છે કાકા. અને રિપોર્ટ્સમાં એને સીધા સ્ટેજનું કેન્સર છે કાકા. અરે શું વાત કરે છે તું દીકરા? કાકા, હોય ને તે બધા રિપોર્ટ તો બરાબર જોયા છે ને? હા કાકા, મેં રિપોર્ટ જોયા, બરાબર જોયા. કોણ જાણે કેમ આ જુવાનીઓની બુદ્ધિ ક્યાં ચાલી જાય છે? આ ભર જુવાનીમાં સટ્ટાની ચુંગાલમાં ફસાઈને પોતાનું જીવન અને પોતાના પરિવારનું જીવન બરબાદ કરી નાખે છે. બરબાદ. આ સટ્ટો એ યમરાજનું બીજું રૂપ છે. બીજું રૂપ. રાક્ષસ છે, રાક્ષસ. રાક્ષસ તમારા જીવનનો રાક્ષસ. દીકરા રજની. અરે બેટા રજની.
અરે અરે મારા દીકરા, અરે દીકરા, દીકરા રણજી, પપ્પા I'm sorry. અરે બેસ જા બેટા, રાજ તું જલ્દી ડોક્ટરને લઈ આવજા, જલ્દી ડોક્ટરને લાવ. ડોક્ટરને બોલાવી આવજો. તને કાંઈ નહીં થાય દીકરા, તને કાંઈ નહીં થાય. હમણાં ડોક્ટર આવી જશે, હમણાં ડોક્ટર આવી જશે. શાંત થઈ જા બરાબર બેટા, બરાબર શાંત થઈ જા. પપ્પા I'm sorry. I'm sorry પપ્પા. મેં તમારા પાસે ઘણી બધી વાતો છુપાવી પપ્પા. I'm sorry. ભલે દીકરા, કાંઈ નહીં, બધું સારું થઈ જાય, બધું સારું થઈ જાય. હું હંમેશા તે ચુકાદામાં ક્યારે ફસાયો મને ખબર જ તો નહીં પપ્પા. હું તો રોજ રાત્રે મોટો આવતો અને તમારી પાસે ખોટું મળતું પપ્પા. હશે દીકરા, હશે. તને કઈ નહીં થવા દે દીકરા, તને કઈ નહીં થવા દે. હમણાં ડોક્ટર આવશે, હમણાં ડોક્ટર આવશે. દીકરા, અરે રજની, તને કઈ નહીં થવા દે બેટા. બોલ ને દીકરા, બોલ. जिंदगी तू कर जी जतन नहीं तो खाशी दफन जिंदगी तू कर जी जतन नहीं तो खाशी दफन समय करता जिंदगी तू कर दी जतन तो थाशी दफन जिंदगी तू कर दी जतन नहीं तो थाशी दफन. જીવનમાં અમે પણ સાથે જીવવા મરવાના કોલ આપ્યા હતા, પણ બાપ વિનાની આ દીકરી, તમે જ્યારે બાપ બનીને સામે આવ્યા ને ત્યારે તમને ના ન કહી શકી. दिल का कोई टुकड़ा कभी दिल से जुदा होता नहीं, अपना कोई जैसा भी हो अपना है वो दूजा नहीं, यही वो मिलन है जो सचमुच है दिल का करार, क्या कहना खिले खिले चेहरे से મમ્મી મમ્મી આ કોણ છે? આપણા દાદાજી. જુગ જુગ જીવો દીકરા, જુગ જુગ જીવો.